કંડલા ગાંધીધામ હાઈવે પર મોડી રાત્રે નાઇટ્રિક એસિડ ટેન્કરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। ટેન્કરમાં આગ લાગતા વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો। આગની જાણ થતાં કંડલા પોર્ટ ઓથોરિટી અને ઇફકોના ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગના કારણે હાઈવે પર થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી, જો કે બાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી।